અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। ચેકિંગ દરમિયાન અનેક ડમ્પર ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે। કાર્યવાહી બાદ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક ઇન્ચાર્જ પીએસઆઈ વીએસ ધોલકિયા તેમજ આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર વીજી વસાવાની સંયુક્ત ટીમ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ખાસ કરીને ઓવરલોડ ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવી। કુલ 10 વાહનો ડિટેઇન કરી આશરે 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। પોલીસની કડક કાર્યવાહીથી અનેક વાહન ચાલકોએ ચેકિંગથી બચવા માટે રસ્તો પણ બદલી નાખ્યો હતો। અગાઉ પણ કોરી એસોસિએશનના પ્રમુખ સાથે બેઠક કરી ઓવરલોડ મામલે ચેતવણી આપવામાં આવી હતી। જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓની સંયુક્ત કામગીરીને લઈને સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે। લોકમુખે ચર્ચા છે કે ધનસુરામાં પહેલીવાર આવી કડક અને પ્રામાણિક કાર્યવાહી જોવા મળી છે। અરવલ્લી જિલ્લાના આંબલિયારા, સાઠંબા, બાડ તેમજ ધનસુરા વિસ્તારમાં જે ડમ્પર ચાલકો છે તેમના દ્વારા ટ્રાફિકના નિયમોને ફોલો કરવામાં આવતું નથી, જેના લીધે દિવસે ને દિવસે આ વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। જેના અનુસંધાનમાં મહેરબાન એસપી સાહેબ દ્વારા આ વિસ્તારમાં ડમ્પર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવી છે। જે બાબતે અમે આજે ડમ્પર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આવનારા દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।